વર્ષો પછી એ રૂમમાંથી હું બહાર નીકળી છું. આજે પણ જો હિંમત કરીને ત્યાંથી ના ભાગી હોત ને તો હજી પણ હું ત્યાં જ હોત. તો હવે તો તમે ઠીક છો ને? મને આ લાઇટમાં રહેવાની આદત નથી ને, એટલે મને ચક્કર આવી ગયા હતા. અચ્છા, તો આ તકલીફ છે. આ બેન છેલ્લા ઘણા સમયથી રૂમમાં ને રૂમમાં જ છે, એટલે એમને લાઇટથી આટલી તકલીફ છે. પણ તમે છો કોણ અને તમારી સાથે થયું છે શું? મારી એક દીકરી છે અને શાહુકાર મારી દીકરીની પાછળ પડ્યો છે. કોણ જાણે મારી દીકરીનું શું થયું હશે, એને શું કર્યું હશે મારી દીકરી સાથે. મારા પતિ અને મારી મોટી દીકરીને શાહુકાર ભાગી ગયા છે. આ જે વાત કહે છે એ એકદમ રૂપની વાત જેવી કેમ છે? શું આમને અને રૂપને કોઈ સંબંધ હશે? તમે કોની વાત કરી રહ્યા છો? શું નામ છે તમારી દીકરીનું? મોટી બા, બાળક પેટમાં હોય ત્યારે પુસ્તક વાંચવાથી શું ફાયદો થાય? બેટા, સારું પુસ્તક એ અનુભવોનું નિચોડ હોય છે. સારું વાંચન બાળકમાં સારા સંસ્કાર પૂરે છે. એટલે જ્યારે બાળક ગર્ભમાં હોય ને તો સારું પુસ્તક વાંચવું એ ખૂબ જરૂરી છે. મોટી બા, હવેથી હું રોજ પુસ્તક વાંચીશ. ના, તારે આ બધું કરવાની કોઈ જરૂર નથી રૂપ. તું એવું સપનું જોવે છે ને રૂપ કે તારા પેટમાં આ ઘરનો વારસ હોય, પણ એવું ક્યારેય નહીં થાય. એટલે તું આ સપનું જોવાનું છોડી દે. અને તું અહીંયા આ ઘરમાં કરે છે શું? આટલા સમયથી તું આ ઘરમાં શું કરે છે? ચલ નીકળ. અરે નીકળ અહીંયાથી. લજ્જા વહુ, કયા પ્રકારનું વર્તન કરો છો તમે? છોડી દો એનો હાથ. પહેલા છોડો હાથ એનો. મોટી બા, આ તો તમારી પ્રોબ્લેમ છે. જે વ્યક્તિને ઘરમાં રાખવાની ના હોય એ વ્યક્તિને ઘરમાં રાખીને તમે સભ્ય જેટલો પ્રેમ આપો છો. પણ રૂપ જેવી છોકરીઓ એ પ્રેમ નહીં પણ તમારી મિલકત જોતી હોય છે. પૈસા માટે થઈને આ છોકરી આપણું વારસ એના પેટમાં પાડવા તૈયાર થઈ જશે. એ આ ઘરમાં રહેશે, પછી આ બાળકને જન્મ આપશે અને પછી ધીમે 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 આ ઘર પર પોતાનો હક જમાવશે. આ રૂપ એક દિવસ પોતાનું રૂપ ન બતાવે ને તો મને કહેજો. લજ્જા વહુ, આ શું બોલી રહ્યા છો તમે? અરે આ છોકરી આટલા સમયથી આપણી સાથે રહી રહી છે, આપણને સમજે છે, આપણી વાત માને છે, જે કહીએ કરે છે. રૂપ આવી છોકરી છે જ નહીં. હા લજ્જા ભાભી, રૂપ એવી છોકરી નથી. મને વિશ્વાસ છે, રૂપ ક્યારે આવું કરે જ નહીં. રૂપ આવું કરે જ નહીં. અરે તમને લોકોને ભલે આ રૂપ પર ભરોસો હોય, પણ મને આ રૂપ પર ભરોસો નથી. અને આ છોકરીની જવાબદારી લેવા માટે હું તૈયાર નથી. માફ કરજો લજ્જા કાકી, નાના મોઢે મોટી વાત. હું ગરીબ જરૂર છું પણ લાલચુ નથી.